ભાવનગરમાં ગેરકાયદેસર કતલખાનું ચલાવવાના બનાવમાં હુસૈન અબ્દુલભાઈ બાવનકા અને મોહસિન હનીફભાઈ શેખને પોલીસે ઝડપી લીધા હતા। બંને પોતાના રહેણાંકી મકાનમાં ભેંસ, પાડા અને વાછરડીને ક્રૂરતાપૂર્વક બાંધી ખોરાક પાણીની કોઈ વ્યવસ્થા કર્યા વગર કતલ માટે રાખ્યા હતા, તેમજ 118 કિલો જેટલું ગૌવંશનું માંસ પણ ઝડપાયું હતું, જે બંને વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લઈ આજે બંનેને લઈ પોલીસ જમના કુંડ વિસ્તારમાં પહોંચી હતી અને રહેણાંકી મકાન સહિતના વિસ્તારમાં ફેરવીને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પોલીસે બંનેને જાહેરમાં ઉઠક બેઠક પણ કરાવી હતી અને લોકોની માફી મંગાવી હતી, જો કે આ નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા। अरे एम नहीं चुका